તો આ તરફ ગુરુવારે સાંજ પડતા જ ભરૂચમાં જોરદાર પવન ફૂંકાયો છે। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી, જેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। તો વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અચાનક જ તોફાની પવન ફૂંકાતા બજારોમાં વેપારીઓએ પોતાનો સામાન સુરક્ષિત રાખવા માટે દોડધામ કરી હતી। તો શહેરના અનેક વિસ્તારોમાં પતરા અને હોર્ડિંગ્સ ઉડી જવાના બનાવો પણ બન્યા છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સોલાર પેનલ તૂટી ગઈ। રમઝાનની નમાઝ અદા કર્યાના થોડા સમય બાદ જ સોલાર પેનલ તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી હતી। તો કશક નાળા પાસે પતરું ઉડીને રોડ પર પડ્યું હતું। સદનસીબે આ સમયે કોઈ રાહદારી ત્યાંથી પસાર નહોતા થઈ રહ્યા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। તો જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં પણ કાચા મકાનના પતરા ઉડ્યા હતા। અનેક સ્થળોએ વીજ થાંભલા તૂટી જવાની પણ ઘટના બની છે, જેના કારણે વીજળી પણ ડૂલ થઈ હતી। કેટલાક વિસ્તારોમાં પતરા ઉડી જવાની ઘટના બની છે। તો અલગ અલગ જે ઘટનાઓ હતી, તો સોલાર પેનલ પણ જે લગાવેલી હતી તે પણ ઉડી ગઈ હોવાની ઘટના બની છે। સદનસીબે આ એક પણ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। બીજી તરફ અનેક સ્થળો પણ વીજ થાંભલા પણ તૂટી જવાની ઘટના બની છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી।